આલ્ફા અને બીટા એ બહુપદી આપેલી છે. p of x = 3x² - 4x - 5 ના શૂન્ય હોય તો 1/α + 1/β. હાલો જો 1/α + 1/β પૂછ્યું છે. 1/α + 1/β. બરાબર છે. હવે જો આ પહેલા તમે આ 3x² છે ને આ -4x -5 બધાયને 3 વડે ભાગી નાખો એટલે 4/3x - 5/3. પેલું હંમેશા શું હોય સાહેબ? પેલું હંમેશા માઇનસ હોય એટલે માઇનસ આ -4/3 એટલે સરવાળો તમને મળી ગયો કેટલો? આલ્ફા પ્લસ બીટા મળ્યો 4/3 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું મળ્યું? -5/3. બરાબર છે. હવે 1/α + 1/β પૂછ્યું છે. કાંઈ ઉપાધિ નથી ભાઈ, નીચે બેનો ગુણાકાર કરી નાખો આલ્ફા ઇન્ટુ બીટા, ક્રોસ ગુણાકાર કરો એટલે બીટા થઈ ગયો, અહીં ક્રોસ ગુણાકાર કરો એટલે આલ્ફા થઈ ગયો. હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા છે ને, આલ્ફા પ્લસ બીટા કેટલું છે સાહેબ? 4/3 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે -5/3. છેદ છે બેટા બેનો છેદ સરખો છે, ઢુસુમ ઢુસુમ ઉડ્યા, વૈધા કેટલા? -4/5. તો 1/α + 1/β એનો જવાબ આવ્યો સાહેબ કેટલો? -4/5. -4/5 એટલે ઓપ્શન નંબર ડી.